નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ 8/11/2025। તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આ તારીખે આવશે ખાતામાં આટલું વધારાનું પેન્શન। તો શા માટે વધારાનું પેન્શન આવશે અને કઈ રીતે આવશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો હજી 10 મિનિટ પહેલાં જ આવ્યા છે આ મોટા સમાચાર। તો શું છે સમાચાર, સમગ્ર વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષાઓ વધી રહી છે। તો તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી નવા પગાર માળખા હેઠળ કર્મચારીઓનો પગાર ₹89,950ની આસપાસ હોઈ શકે છે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વધુ જાણીએ। તો ખાસ કરીને હવે જેમ જેમ સમય આગળ વધી રહ્યો હોય તેમ 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થતો જોવા મળી રહ્યો છે અને 8મા પગાર પંચ વિશે જે અપેક્ષાઓ છે તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। તો તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટો સુધારો છે તે સામે આવી રહ્યો છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી નવા પગાર માળખા હેઠળ કર્મચારીનો પગાર આશરે 90,000ની આસપાસ થઈ શકે છે। તો ચાલો આ વિશે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીએ। તો વર્ષ 2025 પૂરું થવાનું છે અને હવે સરકારે 8મા પગાર પંચ માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી છે। તો સરકાર હવે કર્મચારીઓ માટે પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થા પર કામ કરશે। તો તાજેતરના અપડેટ્સ અનુસાર કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે। તો ચાલો 8મા પગાર પંચના અમલીકરણ માટેની સમયરેખા શોધીએ। ત્યારબાદ વાત કરીએ તો આ ભથ્થા પર અસર કરશે। અહેવાલો અનુસાર 8મા પગાર પંચ હેઠળ ડીએ શૂન્ય થઈ શકે છે। તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી હાલના ડીએને મૂળ પગારમાં સમાવવામાં આવશે। તો આ પછી ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે। જોકે જેમ સરકાર હાલમાં વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે તેમ આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે। તો હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ ડીએમાં 7થી 8% વધારો કરે છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો સરકારે 8મા પગાર પંચને 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે। આનો અર્થ એ છે કે 8મા પગાર પંચનો અમલ 2027ની શરૂઆતમાં થઈ શકે છે। તો નિષ્ણાંતો કહે છે કે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% ડીએ મળે છે। તો ખાસ કરીને 8મા પગાર પંચની જે સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી છે તો હવે 18 મહિનાની અંદર 8મા પગાર પંચે પોતાનો અહેવાલ છે તે રજૂ કરવો પડશે। આનો અર્થ એ થયો કે 8મા પગાર પંચનો અમલ 2027ની શરૂઆતમાં થઈ શકે છે। તેમજ નિષ્ણાંતો કહે છે કે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે। તો હાલમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ અને પેન્શનરોને 58% લેખે ડીએ છે તે મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જેનો ઉપયોગ પાછલા પગાર પંચના મૂળ પગારની ગણતરી કરવા અને નવો પગાર નક્કી કરવા માટે થાય છે। ઉદાહરણ તરીકે વર્તમાન 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થાય છે કે જો કર્મચારીનો મૂળ પગાર ₹35,000 હોય
તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર 35,000 ગુણ્યા 2.57 બરાબર 89,950 રૂપિયા થશે। તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2 અને 2.5ની વચ્ચે હોઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કયા ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગાર કેટલો વધશે। તો કર્મચારીઓ માટે નવું પગાર માળખું અગાઉના મૂળભૂત પગારમાંથી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹35,000 છે અને 8મું પગાર પંચ 2.11નો નવો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, તો કર્મચારીનો નવો મૂળભૂત પગાર આશરે ₹35,000 ગુણ્યા 2.11 બરાબર 73,850 રૂપિયા હશે। ત્યારબાદ વાત કરીએ તો 2 ફિટમેન્ટ ફેક્ટરમાં આટલો પગાર વધશે। જો 8મું પગાર પંચ 2નો નવો ફિટમેન્ટ ફેક્ટર વધારો નક્કી કરે છે, તો 50,000 રૂપિયાના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને 50,000 ગુણ્યા 2 બરાબર 1,00,000 રૂપિયાનો નવો પગાર વધારો મળશે। તો આમાં ઘરભાડું ભથ્થું અને મોંઘવારી ભથ્થું જેવા ભથ્થા પણ ઉમેરવામાં આવશે। તો વધુમાં HRA અને DA જેવા ભથ્થાઓમાં પણ મૂળભૂત ભથ્થાઓના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે મિત્રો। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।